નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો 87 વર્ષના જે પેન્શનરો, નિવૃત્તિ કર્મચારીઓ તેમજ વરિષ્ઠ કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। ડીઆર એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। તો મિત્રો, તેલંગાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પેન્શનધારક પેન્શન 10 વર્ષ સુધી કોમ્પિટિશન માટે કાપવામાં આવ્યું છે, તેમના પેન્શનમાંથી કોઈ પણ વધુ કપાત કરવામાં આવશે નહીં। તેલંગાણા હાઈકોર્ટ આ નિર્ણયથી મહત્વપૂર્ણ છે, કારણ કે આ નિર્ણય માટે કોર્ટના રૂબરૂ સંપર્ક કરનાર પેન્શનધારકો માટે જ નથી, પણ તમામ પેન્શનધારકો માટે લાગુ પડશે। શું કહ્યું નામદાર કોર્ટે? તો કોર્ટે એક મહત્વપૂર્ણ વાતમાં પુનઃચ્ચાર કર્યો છે। આવક ફીસમાંથી પ્રભાવિત તમામ પેન્શન લાગુ પડશે। આદેશમાંથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવા વ્યક્તિગત પિટિશન કેસોની મોટી સંખ્યાને કારણે ન્યાયતંત્ર પર બિનજરૂરી બોજ છે, તેથી આવક કિસ્સા સાથે સંબંધિત તમામ પેન્શનો પર લાગુ થશે। કોમ્પિટિશન કપાત રોકવાનો આદેશ। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે 20/3/2024ના રોજ રીટ પિટિશન નંબર અનુસાર હેઠળ હાઈકોર્ટે એક વચગાળાનો આદેશ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ નિવૃત્તિ પેન્શનો, જો આમાંથી કોમ્પિટિશન કપાતની અવધિ તેમના પેન્શન 10 વર્ષ પૂરા થઈ ગયા છે, તો હવે તે કોઈ કોમ્પિટિશન કપાત થશે નહીં। તો આદેશ તમામ પેન્શન પર લાગુ કરવામાં આવશે। તેલંગાણા હાઈકોર્ટે કહ્યું કે અરજદાર અને તમામ અસરગ્રસ્ત પેન્શનોની પેન્શનમાંથી કોમ્પિટિશન વસૂલવામાં આવશે નહીં। રાજ્ય સરકાર તમામ નિવૃત્તિ પેન્શનોને સમાન સંજોગોમાં વચગાળાનું રક્ષણ પૂરું પાડવામાં આવશે, પછી ભલે તેઓએ વ્યક્તિગત રીતે કોર્ટમાં સંપર્ક કર્યો હોય કે ન કર્યો હોય। ઇન્ડિયન પેન્શનર્સ સોસાયટીએ માગણી કરી હતી। તેલંગાણા હાઈકોર્ટે આ નિર્ણય બાદ ભારત પેન્શન સોસાયટી કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરી છે કે કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકાર પેન્શન પર લાગુ કરવામાં આવે। ઇન્ડિયન પેન્શનર્સ સોસાયટીએ કહ્યું કે બંધારણ અનુચ્છેદ 14 હેઠળ તમામ નાગરિક સમાનતા અધિકારો છે। જો રાજ્ય સરકારને આ પેન્શનની આ પ્રકારની રાહત મળી છે, તો કેન્દ્ર સરકારને પેન્શનની આ પ્રકારની રાહત કેમ ન મળી શકે? DOPPW દ્વારા બ્લેન્કેટ ઓર્ડર જારી કર્યો છે। કેન્દ્ર સરકારના પેન્શન પર રાહત આપશે, જેથી પેન્શનને બિનજરૂરી રીતે કોઈને સંપર્ક ન કરો। કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનધારકોને ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે દરેક પેન્શનધારક માટે જાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો જાણીએ આપણે વિગતવાર સમાચાર। કેન્દ્ર સરકારના બેંકો સૂચના આપી છે કે કેન્દ્ર સરકારે તમામ પેન્શનો માટે એક જ મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારક કોઈપણ બેંક શાખામાંથી જીવન પ્રમાણ જમા કરી શકે છે। કેન્દ્ર સરકાર તમામ બેંકોને નિર્દેશ જારી કર્યો છે કે જો પેન્શનધારક કોઈપણ બેંક શાખામાં જીવન પ્રમાણ જમા નહીં કરાવે તો તેઓ લેવાનો ઇનકાર કરી શકશે નહીં। જેથી જો તમારી શાખા બીજા ક્યાંક છે, તો તમે બીજા ક્યાંક રહો છો, તો તમે તમારી નજીકની બેંક શાખામાં જઈ સંપર્ક કરી શકો છો, તમારા જીવન પ્રમાણ સબમિટ કરી શકો છો। CGS લાભાર્થી અને ભેટ। જો તમે CGS વેલનેસ સેન્ટર કામ કરી રહ્યા છો, સારવાર લો છો, ડૉક્ટર તમારી પાસે સારી રીતે વ્યવહાર કરતો નથી, તો આને ધ્યાનમાં રાખીને કેટલાક પેન્શનધારક ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સારવાર કરો કે ડૉક્ટર પેન્શન સારી રીતે તેમની સાથે વ્યવહાર કરો, તો તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ, અન્યથા આવા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પેન્શન માટે હેલ્પલાઇન નંબર આપ્યો છે અને પેન્શન માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। જો કોઈ કર્મચારી પેન્શનરો પાસેથી તેમનું કામ કરવા માટે બદલા લોચ માગે છે, નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાં નંબર છે, તમે જોઈ શકો છો કે ફરિયાદ નોંધ્યા પછી બાદ તમારી સમસ્યા નિરાકરણ કરવામાં આવશે અને લાસ્ટ તેના સામે કડક કાર્ય કરવામાં આવશે। અને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કહ્યું છે બેંકોની મ્યુચ્યુઅલ કોમ્પની રાહ જોયા વિના પેન્શનની ચૂકવવું પડશે। જો તેને PPO નંબર ઓનલાઈન કોપી મળશે તો તેના આધારે પેન્શન ચૂકવવાનું શરૂ કરશે। મેન્યુઅલ કોપી કરવા માટે રાહ જોવાની રહેશે। કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે। કર્ણાટક હાઈકોર્ટે બહુ મોટો નિર્ણય આપ્યો છે, જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે લાઈફ સર્ટિફિકેટ જમા ન કરી શકે કારણે પેન્શન રોકી શકાય નહીં। જેમાં પેન્શન જીવન પ્રમાણે સબમિટ ન કર્યું હોય તો તે પેન્શનધારકના ઘરે જઈને પેન્શન જીવન પ્રમાણે જમા કેમ નથી કર્યું તે રજૂ કારણ કરવાનું બેંકનું કામ છે। સાચું કારણ હોય તો પેન્શન લાઈફ સર્ટિફિકેટ ભરવું પડશે। આવી સર્ટિફિકેટ ન ભરવાના કારણે પેન્શન રોકવામાં અટકાવવું જોઈએ। તો મિત્રો, આ તે માહિતી।